દોસ્તો, આજના બાળકોને કે યુવાનને જ્યારે વડીલો કોઈ પણ વાતે ટોકે છે, રોકે છે, એ યુવાન અને બાળકોને નથી ગમતું. આજના આ યુવાનને કોઈ વડીલ રોકે ટોકે એ ગમતું નથી. એમને એવું વિચારે છે કે શા માટે અમને નાની નાની વાતે રોકે છે. એના પરથી એક બહુ સરસ મજાની વાત આજે હું તમારા માટે લાવ્યો છું કે એક જંગલમાં એક ગાય એ દોડતી જતી હતી અને એની પાછળ સિંહ એનો શિકાર કરવા માટે પડ્યો હતો. ગાય પોતે પોતાનો જીવ બચાવવા માટે ખૂબ તેજ દોડતી અને સિંહ પોતે ગાયનો શિકાર કરવા માટે એ પણ ખૂબ તેજ દોડતો. દોડતા બંને હતા, એક જીવ બચાવવા અને એક પોતાનું ભોજન પામવા, પોતાનું મારણ કરવા માટે દોડતો હતો. એવામાં આગળ જંગલમાં એક તળાવ આવ્યું અને ગાય એ તળાવની પેલે પાર જવાની કોશિશ કરતી હતી, પરંતુ એ ગાય તળાવમાં ફસાઈ ગઈ, કાદવમાં ફસાઈ ગઈ. પાછળ સિંહ દોડતો હતો. સિંહ પણ એ જ તળાવના કાદવમાં ફસાઈ ગયો. ત્યારે ગાયે પાછળ જોયું અને સિંહને કહ્યું કે ફસાઈ ગયો ને તું પણ. ત્યારે સિંહે ગાયને કહ્યું કે તું પણ ફસાઈ ગઈ ને. ત્યારે ગાયે કહ્યું કે ના, હું ફસાઈ નથી. મારો માલિક છે એ મને હમણાં શોધતો આવશે અને મને શોધીને અહીંથી કાઢીને લઈ જશે. તને કોણ લઈ જશે? એટલે આ વાત પરથી આપણને એક વસ્તુ ચોક્કસથી શીખવા મળે છે. આ વાત ભલે નાની છે, પરંતુ શીખવા મળે છે કે જે વ્યક્તિ આપણને રોકે છે, આપણને ટોકે છે, નાની નાની વાતે સલાહ અને સૂચન કરે છે, ક્યારેક કાદવમાંથી પણ એ જ વ્યક્તિ આપણને બહાર નીકાળે છે. તો કોઈ વ્યક્તિ આપણને રોકે ટોકે અથવા તો નાની નાની સલાહ સૂચન આપે તો આપણે મનથી એવું ના વિચારવું જોઈએ કે આ વ્યક્તિ મને દરેક વાતે ટોકવાનો પ્રયત્ન કરે છે તો આ વ્યક્તિ મને નથી ગમતું. જે વ્યક્તિ ટોકે છે, જે વ્યક્તિ તમને નાની નાની વાતે રોકે છે, કદાચ એને તમારા પ્રત્યે સાચી લાગણી હશે કે જે તે વ્યક્તિ દીકરો કે ભાઈ કે બહેન કોઈ ખોટા માર્ગે ન જાય એટલા માટે એ ટોકે છે. માટે અંકુશ હોવો જરૂરી છે. અને એટલા માટે જ કોઈ એક વ્યક્તિએ સારું એવું કહ્યું છે કે માણસનું મન વરસાદી ભેજ અને વીજળીનું તેજ, અંકુશ નહીં હોય માથે તો બધું નિસ્તેજ. એટલે આપણે જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં, જે કંઈ ક્ષેત્રમાં હોય, ક્ષેત્રમાં આપણી માથે અંકુશ હશે, ચાહે ઘર પરિવાર હોય, કુટુંબ હોય, સમાજ હોય, આપણી માથે અંકુશ હશે, અંકુશની લગામ હશે, તો આપણે ખોટા માર્ગે જતા હશું તો પણ આપણને એક થોડી વાર એવો ખ્યાલ આવશે કે વસ્તુ ખોટું છે, મારું આ માર્ગદર્શન ખોટું છે, એવો વિચાર આવશે. પણ ક્યારે? જ્યારે આપણી માથે અંકુશ હશે તો. એટલે વડીલોના આદર સન્માન કરો અને એ જ્યારે આપણને ટોકે છે કે રોકે છે તો એમની સામે બોલવાને બદલે એમનું કહ્યું કરો. કારણ કે એ એમના જે જીવનના અનુભવો છે એ આપણા કરતાં વધારે છે. એ આપણા કરતાં વધારે વિચરણ કરેલું છે. એમને વધારે ખ્યાલ છે કે ક્યાં શું સાચું અને શું ખરાબ છે. એટલે વડીલોના કોઈ નાના મોટા કહેણથી, રોકટોકથી ઘણા લોકો પોતે એમ કહેવાય કે સુસાઇડ કરી લેતા હોય છે અને કંઈક એવા અવળા પગલાં ભરી લેતા હોય છે. પરંતુ એવું કરવાને બદલે વડીલો જે કહે એમની વાત માનીએ, એમનો આદર સન્માન કરી અને એમની રોકટોકને શિરોમાન્ય ગણી અને એમના દર્શાવેલા રસ્તે ચાલીએ તે ચોક્કસથી આપણું જીવન ધન્ય બનશે. દોસ્તો, વાત જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ બીજી સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી દરેક દોસ્ત, દરેક મિત્રને જય સીતારામ.